નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ મિશન 95 સિરીઝના લેક્ચર નંબર 3 માં. મિત્રો, ફંક્શન્સ, એપ્લિકેશન કઈ રીતે લખવી એ બધી વસ્તુઓ આપણે આના પહેલાના 2 લેક્ચરમાં કમ્પ્લીટલી જોઈ ગયા છે. હજી સુધી એ લેક્ચર્સ નથી જોયા તો જોઈ લેજો, કારણ કે આ સિરીઝ એવી તમને હેલ્પફુલ થવાની છે કે એની કોઈ સીમા જ નથી. ઓકે, 2 લેક્ચર જોયા કે નહીં? યસ ઓર નો? મને કહેજો જરાક, એટલે મને ખબર તો પડે કે તમે જોવો છો કે નહીં અને ફાયદો થાય છે કે નહીં. થશે. હજી જુઓ, હજી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બધા ડુએસ ડાયરેક્ટ હોય કે પછી કોઈ પણ ટોપિક, તમામ વસ્તુઓ હું 1 by 1 લાવીશ રોજે સાંજે 7:30 વાગે. ઓકે, એટલે ચિંતા નથી કરવાની. આજે આપણે જોવાનું છે WH ક્વેશ્ચન્સ, અને એમાંય ઘણી વાર મુશ્કેલીઓ પડે છે. 4 માર્ક, સાયન્સ વાળાને 3 માર્ક, આર્ટ્સ વાળાને 4. પણ આજે હું તમને એવી શોર્ટકટ ટ્રિક્સ આપવાનો છું કે યાદ રાખી લીધું એટલે ખાલી અંડરલાઈન હોય ને. અને પેલા તો આ ક્વેશ્ચન શું છે ખબર છે ને? એક સેન્ટેન્સ આપ્યું હોય, એ સેન્ટેન્સમાં અમુક શબ્દ અથવા તો અમુક શબ્દોની નીચે અંડરલાઈન આપેલી હોય. હવે એ શબ્દ જ્યારે આપણને પ્રશ્ન પૂછીએ અને જવાબમાં મળે ને, એવો એક પ્રશ્ન સિલેક્ટ કરવાનો હોય નીચે 4 ઓપ્શનમાંથી. પણ એની ઘણીવાર એવું થાય કે ખબર નથી પડતી. પણ આજે હું તમને શોર્ટકટ ટ્રિક્સ આપી અને 50 જેવા MCQ સોલ્વ કરવા છે. મારી સાથે સાથે જવાબ પણ આપતા જજો કમેન્ટ સેક્શનમાં, એટલે મને ખબર પડે કે તમને સમજાણું જ નહીં. પણ પહેલા જોઈ લઈએ શોર્ટકટ. પણ એની પહેલા લાઈકનું બટન દબાઈ દો ને, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દો, કરી દો યાર. જેને પણ બાકી છે સબસ્ક્રાઇબ કરવાનું હોય સબસ્ક્રાઇબ, અને એક લાઈક અને કમેન્ટમાં દિલડું, બસ આટલું મારે જોઈ છે તમારી પાસેથી. તો દેતા જઈશો, દેતા જઈજો રે દલડા, દેતા જઈજો, બદલે મેં અંગ્રેજી શીખતા જઈજો, અંગ્રેજી શીખતા જઈજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ કે અંડરલાઈન કરેલ શબ્દો પરથી પ્રશ્ન બનાવતા આજે આપણે શીખવાનું છે. ઓકે, તો પહેલું, હા પણ આજે તમને ફ્રી ટેસ્ટ આવશે, કારણ કે MCQ ટાઈપ છે. ઓકે, જેવો લેક્ચર પતી જશે એટલે તરત જ લેક્ચરની મતલબ લાઈવની PDF છે, સોરી PDF ક્યાં આવડે, લેક્ચરની PDF આવી જશે. અને તમારે જે પેલી ટેસ્ટ આપવાની છે ને એની લિંક તમને વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ ઉપરથી અથવા તો તમે વોટ્સઅપ ચેનલ ઉપરથી પણ મળી જશે. તો બે જગ્યાએ હજી નથી જોડાણ તો જોડાઈ જજો. હા, 5 પેપર ક્યારે આપવાના છો? આપીશ, ચિંતા ન કરો, આપીશ. સરપ્રાઈઝ છે, થોડુંક આપીશ. ઓકે, અને એની PDF પણ રોજે મળે છે, મળી જ જશે તમને. તો એના માટે એક લાઈક તો બનતા હે ને, કરી દો. નંબર ઉપર એક મેસેજ કરી દો એટલે તમને વોટ્સઅપ ચેનલ લિંક મળી જશે, ત્યાંથી તમે જોડાઈ જજો. ઓકે, હવે વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. પહેલા WH ફેમિલી એટલે આપણે જાણીતા જ છીએ કે વોટ એટલે શું, વાય એટલે શા માટે, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, હાવ એટલે કેવી રીતે, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું, વુ એટલે કોણ, અને એ સિવાયના બીજા શબ્દો છે એ પણ આપણે જોઈએ. પણ હવે પહેલા મારી આ શોર્ટકટ યાદ રાખી લ્યો. શું શોર્ટકટ છે જોજો. હવે અહીંયા વોટ હશે અને કોની નીચે, કેવા શબ્દોની નીચે અંડરલાઈન હોય તો વોટ થી પ્રશ્ન બને. ઈ છે. તો જો કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન આપેલી હોય, જેમ કે પેન, ચેર, કોઈ પણ વોચ, એવી ઓબ્જેક્ટ, એવી વસ્તુની નીચે અંડરલાઈન આપી હોય તો વોટ થી પ્રશ્ન બને. બીજું, કોઈ પણ કારણની નીચે અંડરલાઈન આપી હોય તો વાય થી પ્રશ્ન બને. અને મોસ્ટલી જ્યારે અંડરલાઈનની શરૂઆત થઈ હોય ને, હમણાં હું આવશે એટલે કહીશ, એ ટુ અથવા તો બીકોઝ જેવા શબ્દથી આમ અંડરલાઈનની શરૂઆત થઈ હોય તો સમજી લેવાનું કે એમાં પ્રશ્ન વાય થી બનતો હોય, જવાબ આપણો વાય થી આવતો હોય. વેર કોઈ પણ પ્રકારની જગ્યાની નીચે અંડરલાઈન આપી હોય, આપણે એમ કેવું હોય કે બગીચામાં, તો બગીચાની નીચે અંડરલાઈન, અમેરિકા નીચે અંડરલાઈન, દુબઈની નીચે અંડરલાઈન, તો એક જગ્યા જ છે ને. ટેબલ, પોકેટ, મોબાઈલમાં તો એ મોબાઈલની અંદર એવું કીધું હોય, બરોબર, તો એક જગ્યા જ છે ને. તો એવી જગ્યાની નીચે ક્યારે અંડરલાઈન આપી હોય તો ત્યારે વેર. સમયની નીચે અંડરલાઈન આપી હોય તો ત્યારે વેન. 6 o'clock, 5 o'clock, 4 o'clock, મંડે, સન્ડે, ટ્યુઝડે, આવા શબ્દોની નીચે અંડરલાઈન આપી તો વેન. પણ જ્યારે સન્ડે, મંડે ની આગળ એવરી સન્ડે, એવરી મંડે, એની નીચે અંડરલાઈન આપી હોય તો કંઈક અલગ પ્રશ્ન બને. હમણાં કહું તમને. ઓકે, પહેલું આટલું થયું. હાવ નો પ્રશ્ન ક્યારે બને? તો મોસ્ટલી બાય પ્લસ કોઈ પણ વાહનનું નામ આપ્યું હોય, બાય કાર, બાય એરોપ્લેન, બાય ઓટો રિક્ષા, અને એની નીચે અંડરલાઈન ઉપર હાવ, અથવા તો કોઈક ક્રિયા કેવી રીતે થાય છે એની નીચે જો અંડરલાઈન આપી હોય તો એમાં પણ હાવ થી પ્રશ્ન બને. બીજું, હાવ મેની, સંખ્યા,
3, 5, 15, 20, 25, 23, 22 આવી કોઈ સંખ્યાની નીચે અંડરલાઈન આપી હોય તો હાઉ મેની થી પ્રશ્ન બને. અગણિત પદાર્થની નીચે અંડરલાઈન આપેલી હોય, જેમ કે વોટર, વોટર ક્યાં આવડે છે, 3 liters, 5 liters, મતલબ આવું કઈ આપ્યું હોય કે a little, ઓકે, તો એની નીચે હાઉ મચ થી. કોઈ પણ કર્તા એટલે કે સબ્જેક્ટની નીચે અંડરલાઈન આપેલી હોય તો પ્રશ્ન હંમેશા who થી બને. હમણે આખી જે તમને હું પ્રેક્ટિસ કરાવવાનો છું એમાં તમને તરત જ સેકન્ડમાં જવાબ મળી જશે. ઓકે, એના પછી જ્યારે મોસ્ટલી એવરી વાળા શબ્દો, એવરી સન્ડે, એવરી મંડે, એવરી ટ્યુઝડે, એવરી યર, એવરી આવા શબ્દો હોય, અથવા તો જનરલી, ફ્રીક્વન્ટલી, રેરલી આવા શબ્દોની નીચે અંડરલાઈન હોય તો પણ હાઉ ઓફન થી પ્રશ્ન બને છે. પછી સિન્સ પ્લસ સમય, યાદ રાખજો, સિન્સ પ્લસ સમય ની નીચે અંડરલાઈન આપેલી હોય તો પ્રશ્ન હંમેશા સિન્સ વેન થી બને. સિન્સ પ્લસ સમય, જેમ કે સિન્સ 1995 ની નીચે અંડરલાઈન આપેલી હોય તો સિન્સ વેન થી પ્રશ્ન બને. સિન્સ 2025 એની નીચે અંડરલાઈન છે તો એનાથી પ્રશ્ન બનશે. આટલું ધ્યાન રાખવાનું છે. હવે એના પછી ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે અહીંયા જો લખ્યું છે એક ડેશ, પછી ઉપર ડેશ, અને એને એપોસ્ટ્રોફી એસ વાળો કહેવાય. એપોસ્ટ્રોફી એસ વાળા શબ્દોની નીચે અંડરલાઈન આપેલી હોય તો પ્રશ્ન વૂઝ બને. જેમ કે માની લો કે આપણે એમ કીધું હોય કે રાજ, આની નીચે અંડરલાઈન છે, એપોસ્ટ્રોફી એસ વાળું નામ થયું તો એનો પ્રશ્ન હંમેશા વૂઝ થી બને. કર્મમાં કોઈ નામ કે સર્વનામ આપ્યું હોય, કર્મમાં કોઈ નામ અથવા તો કોઈ પણ સર્વનામ આપ્યું હોય એની નીચે અંડરલાઈન આપેલી હોય તો પ્રશ્ન વૂમ થી બને છે. અને હજી એક રહી ગયું કે 4 પ્લસ સમય આપેલો હોય, 4 પ્લસ સમય આપેલો હોય અને એની નીચે અંડરલાઈન હોય તો હાઉ લોંગ થી પ્રશ્ન બને. ઓકે, આટલું યાદ રાખવાનું. આવશે ત્યારે હું તમને કહીશ. ઓકે, તો આટલું યાદ રહે. પીડીએફ તમને મોકલી દઈશ ફ્રી ઓફ કોસ્ટમાં. 1 રૂપિયો ચાર્જ જોતો નથી, બસ ચાર્જ મારે તમારી પાસેથી જોઈ છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી દેવાનું. જો રોજે તમે મસ્ત રીતે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો છો ને, સબસ્ક્રાઇબ તો રોજ ન કરો, એક જ વાર કરો, બટ એક આનંદ થાય છે એટલે મને આટલી આમ કહેવાય ને એનર્જી સાથે તમને મસ્ત રીતે એક્સપ્લેન કરું છું વિથ પીડીએફ, વિથ ટેસ્ટ પણ તમને લેક્ચર પૂરો થશે એટલે મળી જવાની છે. તો જોડાયેલા રહેજો. ઓકે, તો આટલું ક્લિયર થાય છે. ઓકે, હવે શરૂઆત કરીએ છીએ. પહેલો પ્રશ્ન, પહેલામાં શું આવે ને એ જવાબ તમને તમારે મને સાથે સાથે કમેન્ટ સેક્શનમાં આપતું જવાનું છે. પહેલું છે કે માય બ્રધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે ની નીચે અંડરલાઈન આપેલી છે. હવે હમણાં મેં તમને કીધું જો ખાલી સન્ડે ની નીચે અંડરલાઈન આપેલી હોય, ખાલી સન્ડે ની નીચે અંડરલાઈન આપેલી હોય તો વેન્ટ થી પ્રશ્ન બને. પણ એની આગળ એવરી બરોબર આપેલું છે તો એવરી પ્લસ કોઈ સમય આપ્યો હોય તો હાઉ ઓફન થી પ્રશ્ન બને. ચલો, હાઉ ઓફન એકમાં છે, બીજા એકમાં નથી, તો આને કાઢ નાખો, આને કાઢ નાખો, આને કાઢ નાખો, અરે જવાબ તમારો મળી ગયો. અને બીજી એક તમને શોર્ટકટ આપું, જો કદાચ આમાં નો ખબર પડે. હવે જો આ સેન્ટેન્સ આપ્યું છે ફોર એક્ઝામ્પલ, એમાં અંડરલાઈન કેટલા, આ 2 શબ્દોમાં છે. તો જે શબ્દની નીચે અંડરલાઈન આપી હોય ને, જે શબ્દ નીચે અંડરલાઈન, ઈ અંડરલાઈન વાળો શબ્દ જ્યાં જ્યાં તમને ઓપ્શનમાં દેખાય ને ઈ કોઈ દી જવાબ આવતો જ ન હોય. જેમ કે જો આમાં સન્ડે આવે છે એને કાઢ નાખો, બીજે ક્યાં આવે છે, બીજે ક્યાંય નથી, એક તો આપણો ઓપ્શન ઓછો થઈ ગયો. તો આવું ઘણામાં તો 3 નીકળી જશે. હમણાં આવશે ત્યારે હું તમને કહીશ. જુઓ, તો પહેલામાં એ જવાબ આવી ગયો. બીજું જુઓ, હા, અને એક જ શબ્દ એવો છે, એ છે આ સિન્સ. આ રાણો રાણાની રીતે ભાઈ એ કે મારા નિયમ અલગ જ હોય. આ એક જ એવો છે કે સિન્સ ની નીચે અંડરલાઈન હોય ને તો એ સિન્સ થી જ જવાબ શરૂ થતો હોય. મેં હમણાં કીધું હતું કે સિન્સ પ્લસ કોઈ સમય આપેલો હોય તો પ્રશ્નની શરૂઆત ઓલવેઝ સિન્સ વેન થી થાય. ઓકે, તો જો જે સિન્સ વેન ક્યાં આપ્યું છે, આ એક જ આપ્યું છે. રેડી? તો જવાબ આવી ગયો આ. હવે જો ઘણા લોકો વેન થી લખી નાખે સમય છે એટલે, એલા નો હોય, સિન્સ વાળો શબ્દ સિન્સ થી જ બને, એટલે બી આન્સર. હા, ક્લિયર. નંબર 3 જુઓ, ગર્લ્સ આર જમ્પિંગ ઓન ધ બેડ. હવે કર્તાની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન ક્યારથી બને, વુ થી બનશે ને. હા, તો પેલા તો જો અહીંયા ગર્લ્સ છે, આમાં ગર્લ્સ, જેની નીચે અંડરલાઈન હોય નો આવે ને જવાબ, નીકળી ગયું. આમાંય ગર્લ્સ છે તો મેં કીધું તું જેની નીચે અંડરલાઈન હોય એ તો ઓપ્શનમાં નો જ આવે, કાઢી નાખો. અચ્છા, આમાંય ગર્લ્સ છે, કાઢી નાખો, વધ્યું એક જ. મળી ગયો જવાબ. હા, તો સી ઇઝ ધ રાઈટ આન્સર.
ક્લિયર થયો? તો હુ ઇઝ જમ્પિંગ ઓન, જો ગર્લ્સ નીચે અંડરલાઈન ત્રણેયમાં છે, બીજું કઈ ગોતવું જ ન પડે, મળી જાય ને. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું. નંબર 4, નેહા ઇઝ ક્રાઇંગ. હવે બીકોઝ થી અંડરલાઈન ની શરૂઆત થાય છે. અરે હમણાં તો તમને કીધું કે જ્યારે ટુ અથવા તો બીકોઝ થી જ્યારે કોઈ મતલબ કે અંડરલાઈન ની શરૂઆત થાય ત્યારે હંમેશા યાદ રાખવાનું મારા વાલીડાઓ કે પ્રશ્ન વાય થી જ બને. ઓકે, પણ વાય 2 છે. અહીંયા લોચો થાય ને. દરેક લોચાનું કંઈક ને કંઈક સમાધાન હોય, આપણે કાઢીએ સમાધાન. હાલો પેલા આ બેને તો ડિલીટ મારી દો, નીકળી જાય. હવે વૈધા 2 વાય વાળા, તો ચિંતા નહીં કરવાની, એવું કઈ નથી ચિંતા કરવાની, બરોબર છે. હવે અહીંયા જો આ કયો કાર્ડ છે, એમિઝાર સાથે આઈએનજી, એટલે એમિઝાર સાથે આઈએનજી વાળો જ ઓપ્શન તમારો આવતો હોય. હવે વાય હેઝ, હવે હેઝ વાળું છે આમાં કે નથી, તો કાઢી નાખો ને. હવે ઇઝ છે આમાં, હા, તો જવાબમાં આ આવશે, વાય ઇઝ નેહા ક્રાઇંગ. રેડી? તો આ રીતે ઓળખવાનું, જે કાર્ડનું સેન્ટેન્સ ઈ જ કાર્ડનો જવાબ આવતો હોય, બીજો એકેય કાર્ડ આવે નહીં. યાદ રાખવાનું ભાઈ, સમજાય છે કે નહીં? ઓકે, લાઈક કરતા રહેજો. ઓકે, નંબર 5, દિવ્યા. એ કરતા નીચે અંડરલાઈન, તો કરતા નીચે અંડરલાઈન આવે તો જવાબ શું આવે? હંમેશા યાદ રાખવાનો. હાલો પેલા તો આમાં દિવ્યા વાળા કાઢ નાખો. હાલો દિવ્યા કાઢ નાખો. અલા ભાઈ આ તો બધા દિવ્યા વાળા જ છે, અંડરલાઈન આપેલી છે. જવાબ મળી ગયો એ, who looks after your garden, તો દિવ્યા. ઓકે, ચલો. સમટાઈમ મધર મેક્સ પિઝા ફોર અસ. પેલા તો પિઝા વાળા શબ્દો ક્યાંય છે? એકય નથી, એટલે આપણે 4 બચેલા છે ભાઈ. રેડી? હવે જુઓ, પિઝા એટલે એક વસ્તુ થઈ ગઈ. વસ્તુ થઈ જાય એટલે આપણને કીધું હતું કે વસ્તુ અથવા તો ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન હંમેશા વુ થી બનશે, નહીં વોટ થી બનશે. વુ તો કરતા નીચે હોય. હાલો તો આ એક નીકળી ગયું. વૈધા 3 વોટ વાળા, કાંઈ વાંધો નહીં. હવે આ શું છે? મેક્સ. હવે મેક્સ એટલે શું થયો? સાદો વર્તમાન કાળ. હવે આ થોડુંક યાદ રાખવું પડે. એમિઝ ઈડી વાળું હોય ને, અહીંયા મેડ એમ હોત ને કે મધર મેડ, તો મેડ ઈ V2 થઈ જાય, એ ભૂતકાળનું રૂપ છે. હવે અહીંયા છે ક્રિયાપદનું મૂળ રૂપ, એસકેએસ વાળું રૂપ, એટલે ઈ પ્રેઝન્ટ ટેન્સ છે. તો પ્રેઝન્ટ ટેન્સનો પ્રશ્ન બનાવવા માટે આપણને મિત્રો ખબર હોવી જોઈએ કે ડુ અને ડઝ ની જરૂર પડે, એના સિવાયની જરૂર ન પડે. તો આમાં ડીડ છે એટલે આ નીકળી જાય. વૈધા આપણી પાસે 2. હવે ધ્યાન રાખવાનું કે મધર એક વચન છે, એક વચન સાથે ઓલવેઝ ડઝ આવે, તો બેયમાં ડઝ છે. કઈરીને ભાઈરે. ઓકે, વોટ ડઝ મધર મેક્સ. હવે ધ્યાન રાખવાનું કે જ્યારે અહીંયા મેક્સ ભલે રહ્યું, પણ જ્યારે ડુ અને ડઝ જ્યારે વાક્યમાં આવે ને, તો ત્યારે એની સાથે એસકેએસ વાળું રૂપ ન આવે, ઓનલી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જો તો ડઝ આવ્યું અને એસકેએસ વાળું રૂપ આવ્યું, તો આ નીકળી જાય. જવાબમાં આવે સી. જવાબ દેતા જાજો મારી સાથે સાથે ભાઈ. ઓકે, અને લાઈક કરતા જાજો. ચલો એના પછી નંબર 7, શતાબ્દી એક્સપ્રેસ will arrive at 10 PM. સમયની નીચે અંડરલાઈન છે. સમયની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શેનાથી બને? when થી બને. ઓકે, પેલા તો જો આ 10 વાળું કાઢ નાખો. વૈધા કેટલા? 3. હવે જગ્યાની નીચે અંડરલાઈન નથી એટલે આ ઓપ્શન નીકળી જાય. when અને હાવ વાળું થોડું બને, પણ when will the train arrive, when થી જ પ્રશ્ન બને ને. જમ શોર્ટકટ તમે આગળની એક વખત યાદ કરી લેજો, પાકી કરી લેજો, એટલે તમે આ પ્રશ્નમાં કોઈ દિવસ તકલીફ ઊભી થશે નહીં. ઓકે, ચલો એના પછી હવે આવ્યું ધીસ ઇઝ મિલન્સ કાર. યાદ કરો, એપોસ્ટ્રોફી એસ વાળા શબ્દની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શેનાથી બને? વૂઝ થી બને. હમણાં તો શોર્ટકટ જોઈ, પણ આ તો પેલા નીકળી જાય, આ નીકળી જાય. વૈધા 2. વસ્તુ નીચે અંડરલાઈન છે ને, એપોસ્ટ્રોફી એસ ની નીચે, એટલે whose car is this, તો હંમેશા જવાબ શું આવશે? whose car is this. ઓકે, નંબર 9, વિરાજ left his job. આ તો પાછું આવ્યું, બીકોઝ થી અંડરલાઈન ની શરૂઆત થાય એટલે પ્રશ્ન વાય થી બને. વાય વાળા કેટલા? એક જ છે. વાય વાળા કેટલા? એક જ છે, તો બીજી કોઈ માથાકૂટ જ નથી કરવાની. આ જવાબ આવશે, why did વિરાજ leave this job. ઓકે, ચલો એના પછી સુનિલ can speak 3 languages. હવે આ 3 શબ્દ આવ્યો. 3 એટલે કે 3 એટલે સંખ્યા. યાદ કરો વાલીડાઓ કે સંખ્યાની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શેનાથી બને? હાઉ મેની થી બને. કેમ? હમણાં જ કીધું તું મેં તમને, ભૂલી ન જતા. હા, તો વુ તો આવે નહીં, કાઢ નાખો. ઓકે, આમાં 3 એ છે, બીજામાં 3 ક્યાંય નથી. હાલો હવે 3 એટલે હાઉ મેની થી પ્રશ્ન બને, હાઉ મચ થી ના બને.
વોટ થી ના બને એટલે શેનાથી બને? આ તમારો જવાબ. પછી 11મો કે નીરજ લાઈક પંજાબી ફૂડ. હવે પંજાબી ફૂડ એ કઈ વસ્તુ થઈ ગઈ, એક ઓબ્જેક્ટ થઈ ગયો. તો પંજાબી ફૂડ છે એટલે વોટ થી પ્રશ્ન બને. વોટ વાળા કેટલા? 2 છે. હવે 2 છે એટલે પેલા આ 2 કાઢ નાખો, 2 કાઢ નાખો. વૈધા કેટલા? 2. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા શું છે? ક્રિયાપદ લાઈક છે. હવે લાઈક ક્રિયાપદ હોય ને એટલે એમાં જવાબમાં લાઈક આવવું જ જોઈએ. આમાં નથી, કાઢ નાખો. તો વૈધું આ. હવે આ ક્યારે આવે ખબર? મતલબ કે ડુ વાળું. તો જો આની નીચે આખું અંડરલાઈન હોય ને, ક્રિયાપદની નીચે અંડરલાઈન, તો વોટ ડીડ નીરજ ડુ? નીરજે શું કર્યું? તો કે પંજાબી ફૂડ ગમ્યું એને, કે કઈક કામ કર્યું હોય તો આ આવે. એટલે જવાબ તમારો સી. ધેર આર, હાલો આમાં તો 1 સેકન્ડ થાય. નિક્સ બુક, એપોસ્ટ્રોફી અંડરલાઈન આપેલું છે. કેનાથી પ્રશ્ન બનશે? પેલા આ કાઢ નાખો, બરોબર છે. પછી બીજામાં તો હા હાઉ મેની થી પ્રશ્ન બને નહીં, ખબર જ છે. એપોસ્ટ્રોફી એસ વુઝ થી જ પ્રશ્ન બને ભાઈ, માથાકૂટ જ ક્યાં કરવાની છે. ઓકે, નંબર 13, આઈ વોન્ટ એન આઈસ્ક્રીમ. એન આઈસ્ક્રીમ ઈ શું થઈ ગયું? અહીંયા ઓબ્જેક્ટ થઈ ગયું, એક વસ્તુ થઈ ગઈ. તો એની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન વોટ થી બને. વોટ વાળા 2 એટલે પેલા આને કાઢ નાખો. ચિંતા નહીં કરો ને, 2 હોય 3 હોય 4 4 કેમ નથી હોતા? હવે કાર્ડ કયો છે? પેલા તો ક્રિયાપદ વોન્ટ છે. અચ્છા, વોટ ડુ આઈ વોન્ટ. હવે જો અહીંયા સમજવા જેવું છે. આઈ વોન્ટ એન આઈસ્ક્રીમ, મારે આઈસ્ક્રીમ જોઈએ છે. તો તમે મને પ્રશ્ન શું પૂછશો? કે મારે શું જોઈએ છે એમ પૂછશો? નહીં, તમારે શું જોઈએ છે. તો તમારે શું જોઈએ છે? તો આઈ નું હંમેશા આઈ વાળું વાક્ય હોય ને, એનો પ્રશ્ન બનાવતી વખતે યુ, આઈ નો યુ થઈ જાય, અને યુ હોય તો યુ નો આઈ થઈ જાય. ઓકે, તો જવાબમાં આવશે વોટ ડુ યુ વોન્ટ. તો જવાબ તમે કહી શકો આઈ વોન્ટ એન આઈસ્ક્રીમ. તો આ ધ્યાન રાખવાનું છે. નંબર 14, આઈ વોન્ટ અ લિટલ. હવે લિટલ એટલે કે થોડુંક, ગણી ન શકાય એવા શબ્દની નીચે અંડરલાઈન છે. તો ઓલવેઝ આપણને ખબર હોવી જોઈએ ગણી ન શકાય એવા શબ્દ નીચે અંડરલાઈન. તો હાઉ મચ થી પ્રશ્ન બને. સંખ્યાની નીચે અંડરલાઈન હોય તો હાઉ મેની થી બને. સ્પીડમાં આમ સેકન્ડમાં આમાં ટાઈમ જાવો જ ન જોઈએ. ઓકે, આ તમે 10માં ભણી જ ગયા છો, 11માં ભણી જ ગયા છો. ઓકે, હાઉ મચ. નંબર 15, દીપક કેન સ્પીક એની લેંગ્વેજીસ ફ્લુઅન્ટલી. હવે જો ફ્લુઅન્ટલી એવું એલવાય વાળો શબ્દ હોય ને તો એ પ્રશ્ન હંમેશા યાદ રાખજો હાઉ થી બને. ફ્લુઅન્ટલી, ફ્રીક્વન્ટલી એલવાય વાળા શબ્દ હોય ને એમાં હંમેશા હાઉ થી પ્રશ્ન બને. તો જવાબમાં આવશે આ. ઓકે, હાઉ કેન દીપક સ્પીક એની લેંગ્વેજ? કેવી રીતે બોલી શકે છે? ફ્લુઅન્ટલી, કડકડાટ બોલી શકે છે. ધ કુક એડેડ લિટલ બીટ ચીલી પાવડર. શું કીધું? કે ધ કુક એડેડ લિટલ બીટ. લિટલ બીટ એટલે કે થોડોક. હવે પાછું ગણી ન શકાય એવો શબ્દ. તો હાઉ મચ થી પ્રશ્ન બનવાનું. હાઉ મચ આર યુ? તો હાઉ મચ ચીલી પાવડર ડીડ કુક એડ? તો અ લિટલ બીટ. મતલબ અહીંયા તમે પ્રશ્ન સિલેક્ટ કરો, એનો જવાબ અંડરલાઈન વાળો શબ્દ આવવો જોઈએ. બીજી કોઈ માથાકૂટ નથી કરવાની. લાઈક નું બટન દબાઈ દેજો ભાઈ. ચાલો, એના પછી 17મો, ધ ડિનર વોઝ સર્વડ ઇન ધ ડાઇનિંગ હોલ. હવે આ ડાઇનિંગ હોલમાં સર્વ કરવામાં આવ્યું. ડાઇનિંગ હોલ એટલે શું થઈ ગયું? એક જગ્યા થઈ ગઈ. શું થઈ ગયું? જગ્યા. જગ્યાની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શેનાથી બને? વેર થી. તો આ એક જ શબ્દ એવો છે કે વેર થી પ્રશ્ન બને. ઓકે, નંબર 18, રૂપા હેઝ બીન વિથ રોનિત ફોર 5 years. મેં કીધું તું આ ઉપર લખ્યું ખબર કે સિન્સ પછી સમય આવે તો સિન્સ વેન થી પ્રશ્ન બને, પણ ફોર પછી સમય આવે તો હંમેશા હાઉ લોંગ થી પ્રશ્ન બને. કીધું તું આવું હાઉ લોંગ, હાઉ લોંગ. તો હાઉ લોંગ ક્યાં છે? આર યુ. બરોબર છે. તો હાઉ લોંગ હેઝ રૂપા બીન વિથ હર ફ્રેન્ડ? તો જવાબમાં આવશે હાઉ લોંગ થી. સમીરા વોઝ હેપી બીકોઝ થી અંડરલાઈન ની શરૂઆત થાય એટલે વાય થી જ પ્રશ્ન બને. માથાકૂટ જ નથી કરવાની. વાય વાળા 2 છે, 2 ને કાઢ નાખો. અચ્છા, હવે અહીંયા વોઝ છે તો વોઝ થી જ પ્રશ્ન આવવો જોઈએ, ડીડ નો આવવું જોઈએ. એટલે જવાબ આ આવશે. રેડી? જે કાળમાં પ્રશ્ન એ જ કાળમાં, સોરી, જે કાળમાં સેન્ટેન્સ એ જ કાળમાં એનો પ્રશ્ન બનવો જોઈએ. ઓકે, નંબર 20, રાહુલ લાઇક્સ ધ બ્લેક કાર. હવે બ્લેક કાર એટલે કે એક કારની નીચે અંડરલાઈન છે. કેવા કલરની નીચે અંડરલાઈન? તો જ્યારે પણ કોઈ કલરની નીચે અંડરલાઈન તો પ્રશ્ન વિચ થી બને. ઓકે, તો વોટ નો આવે, આ નો આવે. હવે વિચ કાર ડઝ રાહુલ લાઈક અને વિચ કાર ડીડ રાહુલ લાઈક. હવે જો આ લાઇક્સ છે આ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કાં તો પ્રશ્ન ડુ અને કાં તો ડઝ થી બને. તો ડીડ થી થોડું બને. અહીંયા લાઇક્ડ હોત ને તો ડીડ થી આવે. તો જવાબ તમારો આવશે આ. ઓકે, 21, યોગી બોટ પેન્સ. વસ્તુની નીચે અંડરલાઈન છે
તો યોગી બોટ પેન્સ ફ્રોમ ધ માર્કેટ. તો પેન્સ એટલે કે વસ્તુમાં વોટ થી પ્રશ્ન બને તો વોટ આ એક જ છે, બીજું એકય નથી. વોટ ડીડ યોગી બાય ફ્રોમ, આમાં પેન છે કાઢ નાખો, આમાંય પેન છે કાઢ નાખો, આમાંય પેન છે કાઢ નાખો, તો એમનામ જવાબ મળી જાય. ચલો નંબર 22 ની શરૂઆત કરીએ એના પહેલા મિત્રો તમારે મારું એક કામ કરવાનું છે, કરી દેશો? હે, આવી સરસ મજાની સિરીઝ મારે તમારી પાસેથી ફીઝ રૂપે ફક્ત ને ફક્ત એક આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને એક આપણી આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે 23 માર્ચ 2026 થી કઈ માર્ચ 23 માર્ચ 2026 થી લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા દરરોજ સાંજે 8 વાગે અને દરરોજ સાંજે 9 વાગે. તો બે ચેનલ ઉપરની સેશન આવશે, સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. ધ પિયોન ફાઉન્ડ લેડીઝ એપોસ્ટ્રોફી એટલે whose થી પ્રશ્ન બને. શેનાથી? whose થી. આર યુ રેડી? તો whose થી જ પ્રશ્ન બને. આવી શોર્ટકટમાં તમને 1 સેકન્ડમાં જવાબ મળે. સચિન વિલ મીટ ધ કોચ. હવે મેં તમને કીધું તો ખબર, જો આ સચિનની નીચે અંડરલાઇન હોય ને તો એ કરતા કહેવાય, તો કરતા નીચે અંડરલાઇન તો પ્રશ્ન who થી બને. પરંતુ જ્યારે કર્મ એટલે આ ક્રિયાપદની બાજુમાં કર્મ જ આવે, કર્મની જગ્યાએ કર્મમાં નામ હોય, પ્રોનાઉન હોય, એની નીચે અંડરલાઇન હોય તો પ્રશ્ન હંમેશા whom થી બને. શેનાથી? whom થી બને. એટલે આનાથી જ પ્રશ્ન બને, બીજી કોઈ માથાકૂટ જ નહીં. નંબર 24 આઈ વિલ ગો ધેર બાય બસ. યાદ કરો કે બાય પ્લસ વાહનનો પ્રશ્ન હોય અને એની નીચે અંડરલાઇન હોય તો હાવ થી પ્રશ્ન બને. હાવ ક્યાં છે? આ રહ્યું. જોજો હાવ પાછો આ મેની છે, ઈ કરી દેતા નહીં, ખાલી હાવ વાળું જ આવે. એટલે આ ભૂલ ન કરતા. હાઉ વિલ યુ ગો, પછી હાવ તો સાહેબ હાવ વાળું, પણ હાવ મેની છે, બે ભેગા છે, લગ્ન કરેલા છે. રેડી? નંબર 25 મધર વેન્ટ ટુ ધ માર્કેટ ઇન ધ ઇવનિંગ. ઇવનિંગ એટલે એક સમય થઈ ગયો, સમયની નીચે અંડરલાઇન હોય તો પ્રશ્ન વેન થી બને. ઓકે, વેન વાળા કેટલા છે? 2 છે. હાલો પહેલા આ બેને ડિલીટ મારી દો. હવે કાળ કયો છે? વેન્ટ. વેન્ટ એટલે ભૂતકાળ, ડીડ થી પ્રશ્ન બને. ઓકે, ડીડ આ ડઝ થી બન્યો છે, નું આવે એટલે જવાબ તમારો આવશે બી. ઓકે, નંબર 26 આઈ ગો ટુ બેડ એટ 10 o'clock. સમયની નીચે અંડરલાઇન પ્રશ્ન વેન થી બને. વેન એક જ છે એટલે આ જવાબમાં આવશે. તરત ખબર પડી જાય આમાં 10 o'clock છે, આમાં 10 o'clock છે અને આમાં 10 o'clock છે એટલે નીકળી જશે. 27મું અ પિયોન ઇઝ ક્લીનિંગ ધ ટેબલ. જ્યારે કોઈ ક્રિયાપદની નીચે અંડરલાઇન આપેલી હોય ને ત્યારે પ્રશ્નમાં ડુ થી બનતો હોય છે. ઓકે, તો વોટ ઇઝ ધ પિયોન ક્લીનિંગ. જો ક્લીનિંગ ની નીચે અંડરલાઇન ક્લીનિંગ થોડું આવે. ઓકે, વોટ ઇઝ ધ પિયોન ડુઈંગ આવશે. શું આવશે? ડુઈંગ. હુ ઇઝ, હુ નો આવે, વોટ થી જ પ્રશ્ન બને. જવાબ આપણો આવશે બી. આ વેર ઇઝ ધ પિયોન નથી પૂછ્યું, સાફ શું કરી રહ્યો છે. નંબર 28 રમેશ હેઝ બીન સ્ટડીંગ 4+ સમય આવ્યો છે. 4+ કોઈ પણ પ્રકારનો સમય આવે તો પ્રશ્ન હાઉ લોંગ થી બને. યાદ કરો. હા, તો હાઉ લોંગ એક જ છે. ઓકે, તો જવાબમાં મળી ગયું હાઉ લોંગ, બીજું કઈ નહીં. 29મો ધ પોલીસ એક્ટેડ બ્રેવલી. એલવાય વાળો છે તો બ્રેવલી એટલે એલવાય વાળો એટલે હાઉ થી પ્રશ્ન બને. પણ હાઉ થી પ્રશ્ન બનવા માટે પણ, અને અહીંયા એ 2 છે, પેલા આ 2 નીકળી જાય, વૈધા 2. હવે એમાં જો ડીડ થી પ્રશ્ન બને તો હારા 2 ડીડ થી બને છે, કાંઈ વાંધો નહીં. ડીડ થી પ્રશ્ન બનતો હોય ને તો એની સાથે ક્રિયાપદનું ઓલવેઝ મૂળરૂપ થઈ જાય, ઈડી વાળું ન આવે. તો જો આમાં ઈડી વાળું છે એટલે આ કેન્સલ થઈ જાય, અહીંયા મૂળરૂપ આવી ગયું એટલે જવાબમાં આવશે આ. 2 ભૂત ભેગા ન થાય એવો એક નિયમ આવે, એ આપણે બધું સ્પોકન ઇંગ્લિશમાં શીખશું. 30 મનીષ રીડ 6. 6 એટલે શું થાય? એક સંખ્યા, એક યુનિટ એટલે 6 એટલે સંખ્યાની નીચે અંડરલાઇન હોય તો હાઉ મેની થી પ્રશ્ન બને. તો હાઉ મેની ક્યાં છે? આર યુ સી. હાલો ફટાફટ જવાબ દેજો, 1 સેકન્ડમાં જવાબ આવવો જ જોઈએ. 31મું ઇન્ડિયા વોન ધ T20 વર્લ્ડ કપ ઇન 2007. હવે સંખ્યા સોરી સમયની નીચે અંડરલાઇન એટલે વેન થી પ્રશ્ન બને તો વેન વાળો એક જ છે. ઓકે, તો જવાબમાં આવી ગયો આપણો બી. 32 સુનિલ કર્તાની નીચે અંડરલાઇન પ્રશ્ન વુ થી બને. વુ વાળો એક જ છે એટલે જવાબમાં આવશે ડી. એના પછી 33મું જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હવે અહીંયા લખ્યું છે કે જવાહરલાલ નહેરુ શું હતા તો તમને આ જવાબ મળે. તો શું હતા? તો વોટ થી પ્રશ્ન બનશે તો વોટ વાળો એક જ છે કે વોટ વોઝ જવાહરલાલ નહેરુ. અને બાકી બધા જો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આમાં આપેલ છે, આમાં આપેલ છે, મિનિસ્ટર આમાં આપેલ છે, એમનામ જવાબ મળી જશે. ઓકે, ચલો નંબર 34 રોહન ગોઝ ટુ. હવે સમયની નીચે અંડરલાઇન વાંચવું ન પડે, વેન થી પ્રશ્ન બને, વેન વાળા 3 છે. હાલો જુઓ,
ગોઝ છે એટલે એસકેએસ વાળું રૂપ એટલે ડુ અને ડઝ થી પ્રશ્ન બને. ઓકે, તો ડુ અને ડઝ, આ ડીડ વાળું નીકળી જાય, વેન વાળું, સોરી આ નીકળે નહીં, હજી આ નીકળે વેર. વૈધા ડઝ બે. હવે આપણે યાદ કરો કે ડુ અને ડઝ હોય તો એની સાથે એસકેએસ વાળું રૂપ ન આવે, ઓનલી V1 આવે. તો અહીંયા ગોઝ છે, અહીંયા ખાલી ગો છે, એટલે આ આપણો જવાબ નહીં આવે. અચ્છા, આપણે આને મારી દીધું હતું, સોરી આ નહીં, આ જવાબ આવશે. રેડી, અહીંયા એ જ છે, ડઝ ડીડ સાથે ગો છે. રેડી, એટલે જવાબમાં ડી આવજો. વિચારવાનું, આવા 3 આવી જાય તો જોવાનું કે ડુ ડઝ એસકેએસ છે. ઓકે, તો ડુ ડઝ વાળું આવે. પછી એની સાથે મૂળ રૂપ જ આવે, કોઈ દી એસકેએસ વાળું રૂપ ન આવે પ્રશ્નાર્થમાં. ઓકે, 35મું કે માય ફ્રેન્ડ બોટ અ ન્યૂ ડ્રેસ. અ ન્યૂ ડ્રેસ એટલે એક આ વસ્તુ થઈ ગઈ. તો વસ્તુ નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન શેનાથી બને? પ્રશ્ન શેનાથી બને? તો કે વોટ થી બને. વોટ વાળા કેટલા? આ 2 છે. હાલો આ 2 ડિલીટ મારી દો. હવે આ બોટ એટલે V2 છે, એટલે પ્રશ્ન શેનાથી બને? ડીડ થી. તો આ ડઝ છે, તો જવાબમાં શું મળે? તમને મળશે ડી. વોટ ડીડ માય ફ્રેન્ડ બાય ફ્રોમ સાહેલી. આ રીતના જવાબ મળશે. એના પછી 36મો, ધ શોપકીપર ઓફર્સ 10% ડિસ્કાઉન્ટ ફોર ધ ડ્રેસ. હવે ડ્રેસમાં 10% કીધું, એટલે જ્યારે આવું પર્સન્ટેજ હોય ને એની નીચે અંડરલાઈન હોય ને ખાલી જો 10%, કેટલું ડિસ્કાઉન્ટ? તો હાઉ મચ પર્સન્ટેજ આવે કે હાઉ મેની પર્સન્ટેજીસ આવે. ઓકે, તો હાઉ મચ પર્સન્ટેજ નો હાઉ મેની પર્સન્ટેજીસ આવશે, એટલે હાઉ મેની વાળા પાછા 2 છે. ઓકે, તો હાઉ મેની પર્સન્ટેજ ઓફ ડિસ્કાઉન્ટ. હવે આ શું છે? ઓફર્સ, એટલે V1 છે, એટલે ડુ અને ડઝ થી પ્રશ્ન બને, તો જવાબમાં તમારો આ સી આવશે. ઓકે, ચાલો એના પછી આગળ વધીએ તો એની પહેલા અંગ્રેજી શીખવા માટેની મેં મારી જાતે એકદમ દેશી ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડવા માટેની આ બેસ્ટ બુક બનાવી છે. 14,000 થી વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગઈ છે. એ લોકો અંગ્રેજી શીખી રહ્યા છે. ફક્ત પ્રાઇસ 349 રૂપિયા છે. આ બુકમાં તમને 35 થી વધારે ટોપિક જે અંગ્રેજી બોલવા માટેના છે એ સાથે તમને સ્પેલિંગના નિયમો, સાયલેન્ટ લેટરના 3000 થી વધારે શબ્દો, એ પણ ગુજરાતી ઉચ્ચાર અને અર્થ સાથે આમાં આપેલ છે. 349 પ્રાઇસ છે. નંબર આપેલો, કોલ કે મેસેજ કરીને મંગાવી લો. 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દઈશું. ઓફર ચાલુ છે અત્યારે. રૂપા સો હર ટીચર ઇન શોપિંગ મોલ. શોપિંગ મોલ એટલે આ થઈ ગઈ જગ્યા. શું થઈ ગઈ? જગ્યા. જગ્યા નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન વેર થી બને. વેર વાળા 2 છે. ચલો, તો કાંઈ વાંધો નહીં. સો એટલે ડીડ થી પ્રશ્ન બને, તો ડીડ 2 માં છે. અચ્છા, તો ડીડ આવે એટલે તમને ખબર છે કે આનું V2 માંથી V થઈ જાય V1. ઓકે, તો સી એક જ છે, એટલે જવાબમાં આવશે ડી. ક્લિયર. 38, ધ બાઇસિકલ વોઝ ઇન્વેન્ટેડ ઇન USA. ઇન USA એટલે શું થાય? એક જગ્યા થાય. તો જગ્યાની નીચે અંડરલાઈન આપેલી હોય તો વેર થી પ્રશ્ન બને. વેર વાળો એક જ છે. ઓકે, અને બાકી ત્રણેયમાં તો આમાં USA છે, આમાં USA ને હું તો આવે નહીં. ચલો, ધ પોસ્ટ ઓફિસ ઇઝ 3 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ સ્કૂલ. કેટલી? 3 કિલોમીટર દૂર છે. તો હાઉ લોંગ, હાઉ ફાર. હવે જો જ્યારે કિલોમીટર હોય ને, જો આ એક રહી ગયું કે જ્યારે કિલોમીટર, મીટર, સેન્ટીમીટર કે પછી આવા માઇલ્સ ની નીચે અંડરલાઈન હોય તો હાઉ ફાર થી પ્રશ્ન બને. યાદ રાખજો, હાઉ ફાર ઇઝ ધ સ્કૂલ ફ્રોમ પોસ્ટ ઓફિસ. તો 3 કિલોમીટર્સ અવે. પછી there is some એટલે થાય થોડુંક, તો ગણી ન શકાય, એટલે હાઉ મચ થી પ્રશ્ન બને. તો આર યુ હાઉ મચ. ઓકે, ચલો 41મું, અવર ટીમ ઇઝ નોન એઝ ઈગલ ઇન ગુજરાત. હવે ગુજરાત એટલે જગ્યા આપી લીધી. ઓકે, તો ગુજરાત નીચે અંડરલાઈન છે, પેલા આમાંય ગુજરાત, આમાંય ગુજરાત, આમાંય ગુજરાત. એમ નામ જવાબ મળી ગયો. ઓકે, નંબર 42, હિના વિલ ફિનિશ હર વર્ક વિધિન ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, 15 દિવસનું. ઓકે, તો પખવાડિયું છે તો તમને કીધું ક્યારે પૂરું કરશે, તો વેન થી પ્રશ્ન બને. બધાય વેન વાળા. હાલો, વિલ છે એટલે વિલ થી જ પ્રશ્ન બને. એક જ છે એવું. બાકી તો આમાં ડીડ છે, ડુ છે અને ડઝ છે, એ બધાય નીકળી જાય. જે કાળમાં સેન્ટેન્સ એ જ કાળનો પ્રશ્ન. નંબર 43, સમ બોયઝ વર હેલ્પિંગ ધ wounded man. બરોબર છે, એટલે કે જેમ મનલા શું કહેવાય, જે wounded man એટલે કર્મ છે, કર્મની જગ્યાએ નામ છે, તો નામની કર્તાની જગ્યાએ હોત તો વુ થી પ્રશ્ન બને. પણ જ્યારે કર્મની જગ્યાએ કોઈ નામ કે સર્વનામ છે તો whom થી પ્રશ્ન બને. તો whom આ સી છે. ઓકે, ચાલો એના પછી જેનિફર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ટુ બોરો. હવે ટુ થી અંડરલાઈન ની શરૂઆત થાય તો પ્રશ્ન શું આવશે? હંમેશા યાદ રાખવાનું છે,
પ્રશ્ન હંમેશા વાય થી બને. વાય વાળા 2 આને કાઢી નાખો. હાલો હવે વેન્ટ એટલે ડીડ થી પ્રશ્ન બને. બેમાં આરો ડીડ છે. અચ્છા બે હરખા જ છે. અચ્છા આપણે અહીંયા કરી નાખીએ વેન્ટ. ચાલો અહીંયા વેન્ટ કરી નાખીએ તો ડીડ અને વેન્ટ ભેગા ન આવે એટલે જવાબમાં આવશે આ સી. ઓકે, આવું તમને બોર્ડમાં અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. 45માં માય ફ્રેન્ડ વેન્ટ ટુ રાજસ્થાન લાસ્ટ વીક. સમય આપેલો છે તો સમયની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્ન વેન્ટ થી બને. વેન વાળા 2 છે. હવે અહીંયા વેન્ટ એટલે ડીડ થી પ્રશ્ન બને તો આમાં વિલ છે, આમાં ડીડ છે તો આ નું આવે, આ જવાબમાં આવશે. ઓકે, ફટાફટ આમ સિલેક્ટ કરવાનું. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટેબલ એટલે એક જગ્યાની વાત કરેલ છે. તમે જોવો ને ત્યાં જગ્યા ટેબલની નજીક તો વેર થી પ્રશ્ન બનશે. વેર વાળા કેટલા 2. હવે અહીંયા જુઓ ઇઝ આપ્યું છે તો અહીંયા કોઈ દી આર થી પ્રશ્ન ન બને એટલે જવાબ ખોટો એટલે તમારો જવાબ આવશે સી. એના પછી 47 ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ઇવનિંગ એટલે કે સમયની નીચે અંડરલાઈન આપેલ છે. સમયની નીચે અંડરલાઈન આપેલું એટલે વેન થી પ્રશ્ન બને. આ શું છે પ્લે એટલે શું થશે તો કે ડુ અથવા તો ડઝ થી પ્રશ્ન બને. ઓકે, તો ડુ અને ડઝ વાળા 2 હશે, આ નીકળી જાય, આમાં કાંઈ નથી, આ નીકળી જાય. હવે આપણે તમને સમજાવું કે જો ચિલ્ડ્રન બહુવચન છે તો એની સાથે કોઈ દી ડઝ નો આવે, એની સાથે ડુ આવે એટલે આપણો જવાબ આવશે બી. 48 માય ગ્રાન્ડફાધર કાન્ટ રિકોલ હિઝ સ્કૂલ ડેઝ. હિઝ સ્કૂલ ડેઝ એટલે કે શું નથી યાદ કરી શકતા તો કે સ્કૂલ ડેઝ તો વોટ થી પ્રશ્ન બનશે. ઓકે, બાકી આમાં સ્કૂલ ડેઝ છે, આમાં સ્કૂલ ડેઝ છે, આમાં સ્કૂલ ડેઝ એમને કાઢી નાખો તો જવાબ મળી જાય. 49 સાદિસ મધર વિલ ગો હિઝ સ્કૂલ ટુ મીટ. હવે 2 થી અંડરલાઈન ની શરૂઆત થાય. પ્રશ્ન શેનાથી બને? વાય થી. ઓકે, વાય વાળા કેટલા 2. હવે અહીંયા વિલ છે તો પ્રશ્ન વિલ થી ન જ બનવો જોઈએ તો આમાં વિલ છે, આમાં ડઝ છે એટલે આ નીકળી જાય તો તમારો જવાબ મળી જાય આ. અને છેલ્લો 5મો કે ધ ચિલ્ડ્રન ફ્રીક્વન્ટલી વિઝિટ ગાર્ડન. હવે એલવાય વાળો શબ્દ એટલે હાઉ થી પ્રશ્ન બને. ધ ચિલ્ડ્રન ફ્રીક્વન્ટલી વિઝિટ ધ ગાર્ડન. હાઉ ઓફન થી પ્રશ્ન બનશે આમાં. કેટલી વાર તો કે વારંવાર. ઓકે, તો અહીંયા આપણી સિરીઝ પૂરી થાય. મજા આવી? સિરીઝ નથી પૂરી થઈ, લેક્ચર પૂરો થયો. સિરીઝ તો હજી બાકી છે. ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 23 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. એક જો મજા આવી હોય ને તો એક આ જઈને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી આવો, બસ બીજું કાંઈ નહીં. અને એક વિજય ના કે આપણે આ ચેનલને વિડીયોને લાઈક તો કરી દો યાર, ઘણા બધા લોકોએ નથી કર્યો. શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો તમારા મિત્રો સુધી અને કમેન્ટમાં એક રેડ હાર્ટ નહીં મૂકી દેશો, આટલું કરી દેજો. અને ટેલિગ્રામ આપણે ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો સરસ મજાની રીતે. 700 કે ઓલરેડી ડન છે. આમાં પણ 125-26 કે ડન છે. ઓકે, આમાં પણ 35,000 લોકો જોડાઈ ગયા છે. આમાં પણ 35,000 સબસ્ક્રાઈબર તો એક સબસ્ક્રાઇબ કરી દેજો. અને એક વોટ્સઅપ ચેનલ પર આપણે મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે. ઓકે, અને ટૂંક સમયમાં ટેસ્ટની લિંક પણ તમને મળી જશે તો એ ટેસ્ટ પણ આપવા નમ્ર વિનંતી. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ મને કહેજો. કાલે ફરી એક વખત 7:30 વાગે એક નવા લેક્ચરમાં હું તમારી રાહ જોતો હોઈશ. તો આવજો, તમારા મિત્રોને લઈને પણ આવજો. મળીએ છીએ ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.